શાહીબાગ પોલીસ લાઇનમાં સમર કેમ્પનું આયોજન કરાયું. અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશન દ્વારા શાહીબાગ પોલીસ લાઇનના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્પોર્ટ્સ, આર્ટ અને પેઇન્ટિંગ, મહેંદી, ડાન્સ વગેરે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. સમર કેમ્પમાં 25થી વધુ બાળકોએ ભાગ લીધો છે. અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ શાહીબાગ પોલીસ લાઇનમાં રહેતા પોલીસ પરિવારજનોની તકલીફો જેવી કે પાણી, ગટર અને અન્ય સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બહેનોને આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. હાલમાં સમર વેકેશન ચાલી રહી છે, એટલે પોલીસની અહીંયા અમદાવાદમાં જુદી જુદી પોલીસ લાઈનો છે. એમાં આપણે જે બાળકોના રજાઓ છે, એ નાના બાળકો છે, જો KG ફર્સ્ટથી લઈને 8મા ધોરણ સુધી જે છે, એના માટે જુદી જુદી એક્ટિવિટીઓના સમર કેમ્પ આપણે ચાલી રહ્યા છે. જે તમે જુઓ તો ચાંદખેડા, રાણી, પેલેસ બ્રિજ, અહીંયા શાહીબાગ, અમરાઈવાડી, ઓઢવ, દાની લીમડા, બાપુનગર, ઘણી બધી જગ્યાઓ ચાલી રહ્યા છે. એમાં બાળકોને આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટ, પેઇન્ટિંગ, કરાટે, આ ગર્લ્સ માટે મહેંદી, એ ઘણી બધી એવી એક્ટિવિટી છે. કમ્પ્યુટર શીખવવાનું, કરાટે, સેલ્ફ ડિફેન્સની તાલીમ, TT, બેડમિન્ટન, જુદી જુદી એક્ટિવિટીઓ ચાલી રહી છે. અને એ સવારે 7 વાગ્યાથી શરૂ થાય છે, 10:30, 11 વાગ્યા સુધી, અને પછી સાંજે પણ 2 કલાક 5 થી 7 વાગ્યાની વચ્ચે થાય છે. અને આ બાળકો બહુ ખુશ છે, અને બાળકોથી વધારે એના પેરેન્ટ્સ ખુશ છે. તમે જુઓ તો રજામાં બાળકો મોટા ભાગે TV ઉપર જ બેસી જાય છે, યા વોટ્સએપમાં કે મોબાઈલમાં લાગ્યા રહે છે. એટલે એની જે એનર્જી છે એ પોઝિટિવ રીતે એની યુઝ થઈ રહી છે, અને બધા જ ખુશ છે. સર, ખાસ કરીને આજે આપ પધાર્યા છો અને બાળકો પ્રોત્સાહિત થયા છે અને એમના પેરેન્ટ્સ પણ પ્રોત્સાહિત થયા, તો એમને શું કહેશો કે ના, એ છે કે તમે આ રીતે જોશથી જે કોઈ તમારા સ્કૂલની સ્ટડીઝ છે એ પણ આ રીતે જોશથી કરવાનું, અને જે હવે શીખી રહ્યા છે પૂરી જોશથી આની તાલીમ લેવાનું.